વ્રત ચાલુ થશે. તો 19મી અને 20મી આવશે 2 ગુણવ્રત. 19મી ગાથા છે ગમણ સૌ પરિમાણ. અને દિશા શુદ્ધમ એટલે આ દિશાનું જે આપણે મર્યાદા બાંધવાની ને દિશા શુદ્ધમ. તિર્યમ ચ 3 દિશા શુદ્ધ અધો અને દિશા. તિર્યમ ચ બુદ્ધિ સે અંતરતા મમ્મી વાત છે યાદ કરવા બુદ્ધિ સે અંતરતા. અને પહેલું ગુણવત્ત છે એટલે પડ મમ્મી ગુણવય નિંદુ. હવે નિંદા એટલે ગુણવત્તની નિંદા નથી કરી, પણ પ્રથમ ગુણવત્તમાં મારા જે અતિચાર લાગ્યા એ મારા અતિચારની હું નિંદા કરું છું. આમાં અંતર હતા. હા, અંતરદ્ધા અંતરદ્ધા. તો જો આપણે આનો મિનિંગ બરાબર ગમણસ્સૌ એટલે કે આપણે ગમણા શબ્દ આવે ને જતા આવતા ગમણસ્સૌ. હા, ગમણસ્સૌ પરિમાણે એટલે કે મેં દિશાઓનું પરિમાણ બાંધ્યું. આપણે છે ને 12 વ્રત લીધા હોય ને એમાં બધી વસ્તુનું મર્યાદા બાંધેલી હોય. જેમ કે પરિગ્રહના પચકાણ કર્યા એમાં બી મર્યાદા બાંધેલી. એટલે જેને વ્રતો લીધા એને ખબર હોય. તો એ રીતે હવે દિશામાં પણ બાંધ્યું. જેમ કે કુમારપા મહારાજા ચોમાસામાં પાટણની બહાર નહોતા જતા. બોલો, 18 દેશના રાજા હતા છતાં પણ એમણે એવો નિયમ લીધેલો કે પાટણની બહાર જવું નહીં. અને એના કારણે પેલા મુસલમાન રાજા એકવાર નક્કી કર્યું કે ચાલો ભાઈ આ વખતે મોકો સારો છે કે આ કુમારપા રાજા તો બહાર જવાના નથી, એ તો ધર્મ કર્યા કરે, ધર્મની પૂછડી છે, આપણે એનો મોકો લઈ અને ચડાઈ કરીએ તો ઘેરો નાખ્યો. હવે કુમારપા રાજા તો તરત પહોંચ્યા ગુરુ ભગવાન પાસે, કલિકાલ સર્વજ્ઞ પાસે પહોંચી ગયા. જેને કીધું કે મેં વ્રત નિયમ લીધો છે પણ હવે એનો આ ફાયદો ઉઠાવે છે આ રાજા. કંઈ નહીં, ચિંતા નહીં કર, તારું વ્રતનો નિયમ બરાબર પડાશે. તારું દિશાનું જે પચકાણ છે દિશાનું પરિમાણનું, તારે પાટણની બહાર જવાનું નથી, તારો બધો રસ્તો થઈ જશે. તું ચિંતા નહીં કર, હું બેઠો છું ને. પછી ત્યાં બેઠા બેઠા કલિકાલ સર્વજ્ઞજીએ ખાલી ઈશારો કર્યો, કોઈ દેવને ઈશારો કર્યો અને દેવે જઈ વ્યંતરે દેવે જઈ અને પેલાનો મુસલમાન જ્યાં સૂતેલો હતો ને આખો પલંગ સાથે એને ઉપાડીને સીધો કુમારપા રાજાની પાસે હાજર કર્યો. આ બાજુ ગુરુ ભગવાન બેઠા છે ને, આ બાજુ કુમારપા રાજા, સીધો ઉપાડીને ત્યાં લઈને મૂકી દીધો. એ લોકો ગભરાયો મુસલમાન, અરે બાપરે આ તો કેવા છે, મને પલંગ તો ઉપાડી લઈ આખું લશ્કર બહાર પડ્યું છે. પેલા રાજાને મુશ્કેલ લાવી દીધો. પછી કીધું બોલ ભાઈ તારે શું કરવાનું છે? અહીંયા આપણા રાજાના નિયમ છે એટલે પાટણની બહાર જવાના નથી અને એનું તારે દુરુપયોગ કરવાનો છે. આવી મર્દાનગી કહે તમારી કે આવી મર્દાનગી ચાલે? પછી કે માફી માંગ તો જેલમાં જ પૂરી દેશે હમણાં. એટલે પછી માફી માંગી કે નહીં હવે આવો નિયમ જણાવ્યો ને કે આવો નિયમ છે ચાતુર્માસમાં નાના જીવોની પણ જૈના પાડવાનો નિયમ છે. એનો તો દુરુપયોગ કરે, નિરપરાધી જીવોને નહીં મારવાના. તો પછી તો તારે તું તો દોષી છે, તને તો છોડશે જ. એટલે પછી કીધું કે માફી માંગી ગુરુ ભગવાન પાસે માફી મંગાવી, કલિકા સર્વની બી માફી, કુમારપાની બી માફી માંગી. પછી એને કીધું જા હવે તું વચનથી બંધાય છે, હવે છું. પછી પાછો જોતો તેમ ક્યાં. એટલે જો તમે નિયમ લો ને તો દેવગુરુ ધર્મ તમારી રક્ષા કરે, 100% કરે જ છે. પણ તમે નિયમ લો, ધર્મો રક્ષતી રક્ષી. તો આ રીતે એમણે કુમારપા રાજા નિયમ પાડેલો. માટે આપણે દેશાવકાશની વાત આવે છે. આમ દેશાવકાશિકમાં છે ને આપણે પેલું બી હોય છે, આપણે જે દિવસના 10 સામાયિક કરવાના 8 સામાયિક ગણપતિ કરો. એમાં પણ આનું દિશાનું પરિમાણ બાંધવાનું છે, એમાં પણ એ રીતે છે. અને આ આપણે જે દિશાની મર્યાદા બાંધી હોય એમાં એવું હોય કે આપણે અમુક કિલોમીટર ધાર્યા હોય,
પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઉર્ધ્વ અને અધો. એ રીતે 10 દિશામાં આપણે રોજે રોજે 14 નિયમ લેતા હોય ને એમાં એ રીતે બી મર્યાદા બાંધવાની હોય કે રોજે રોજના 14 નિયમમાં કે આટલી દિશાથી આટલા કિલોમીટરથી વધારે નહીં જવું. બધી બાજુનું મળીને ટોટલ પણ ધારી શકાય. 1000 કિલોમીટર, 2000 કિલોમીટર, કોઈને વધારે ટ્રાવેલિંગ હોય, કોઈને દિલ્હી ને મુંબઈ ને બધે જવાનું હોય તો 500 કિલોમીટર બધી બાજુ એ રીતે બી ધારી શકાય. અને ઉર્ધ્વદિશી અધોદિશી પણ એવું જેમ કે કોઈ બિલ્ડિંગોમાં રહેતા હોય, હવે તો બિલ્ડિંગો કેટલા મોટા મોટા થઈ ગયા. સાહેબ એ તો ઠીક છે, આપણે પ્લેનમાં ગયા તો પ્લેન તો કેટલું બધું ઊંચું જાય છે. હા એટલે તો એમાં કિલોમીટરનો કેમ આઈડિયા આવે છે? હા તો એ તો જે કોઈ પ્લેનમાં જતા એને ખબર હોય કે આ પ્લેન કેટલી હાઇટ ઉપર ઉડે છે તો એટલી દિશા ધારવાની હોય. એટલે ઉર્ધ્વદિશી અધોદિશી તો બધું અલાઉન્સ કરે ત્યારે ખ્યાલ પડે કે અત્યારે આપણે પ્લેન આટલી હાઈટ ઉપર છે. હા પણ એમાં છે ને ઓનલાઈન પર બધું બતાવે જ છે કયું પ્લેન કેટલી હાઇટ પર જાય બધું બતાવે. એટલે બધું એ લોકોનો વિષય છે, એ લોકો જતું હોય એ લોકોને ખબર હોય એટલે એમાં બી એટલે મર્યાદા ધારવાની હોય છે. એટલે 10 દિશા આવે છે. આપણે ખાલી ચાર ખૂણા, 8 નીચે અને ઉપર, એ રીતે 10 દિશા. હવે કોઈ માનો કે કોઈને કોઈ ખાણમાં કામ કરવાનું હોય, કોઈને હીરાની વગેરે ખાણ હોય, કોલસાની ખાણ હોય, ખાણમાં પણ લીક કેટલી ઊંડે નીચે જતી હોય તો એ રીતે નીચેની અધો દિશાનું એનું પણ કરવાનું. એટલે આ બધી 10 દિશાનું મર્યાદા બાંધવાની. પછી એનાથી વધારે ન થવું જોઈએ એનું જ આ ગાથામાં વર્ણન આપેલું છે. શું કીધું છે? ગમણા સૌ પરિમાણે. હવે એના આપણે શબ્દોનો બી અર્થ જોઈએ પહેલાં, સામાન્ય શબ્દોનો અર્થ અને પછી એનો ભાવાર્થ જોઈ લઈએ. તો ગમણસ્સ એટલે જવાના, ગમણસ્સ પરિમાણે, પરિમાણથી, પરિમાણ એટલે મર્યાદા, મેં જે જવાની મર્યાદા બાંધી છે એનાથી અધિક જતા, ઉદ્ધમ અહે, અહે એટલે અધિક, અને દિશાસુ ઉદ્ધમ, ઉર્ધ્વ અધો વગેરે બધું બરાબર. તો દિશાસુ ઉદ્ધમ, દિશામાં ઉદ્ધમ ઉર્ધ્વદિશી, અહે એટલે અધોદિશી, અને તિર્યમ છે એટલે તિર્છાદિશી. એટલે કે તિર્છાદિશી એટલે કે આપણે આમ જે જઈએ ને આ બધું તિર્છાદિશી કહેવાય. આમ લંબાઈમાં જેટલું જઈએ બધી બાજુ એટલે તિર્છાદિશીમાં કેટલી દિશા આવશે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, 4 દિશામાં 8 ખૂણા થશે. અને ઉર્ધ્વ અને અધો એ તો ટોટલ 10 દિશા થશે બરાબર. તો પરિમાણ કરતાં સહી અંતરદ્ધા માર્ગમાં અમુક કઈ બધું જો ઉર્ધ્વ એટલે ઉપર, આપણે અહીંયા બેઠા છીએ, અહીંયા આપણે બેઠા છીએ. ઉર્ધ્વ એટલે એથી ઉપર, અધો એટલે આપણે નીચે. આ 2 દિશા થઈ. અને હવે 4 બાજુ પૂર્વ, પશ્ચિમ, આ પૂર્વ, દક્ષિણ, આ પશ્ચિમ અને ઉત્તર બરાબર. આ થઈ. પછી ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એટલે 4 દિશા અને 4 વિદિશા. વિદિશા એટલે ખૂણા. તો કેટલા થયા? 4 ને 4 8. અને ઉર્ધ્વ એટલે ઉપર અને અધો એટલે નીચે. 10 દિશા થઈ. એક. તો આ 10 દિશામાં છે ને આપણું અમુક અત્યારે કિલોમીટરનું માપ ચાલે એટલે બાકી પહેલાં યોજનોનું માપ હતું તો આટલા યોજનથી વધારે મારે જવું નહીં. એ રીતે મર્યાદા બાંધવાની બરાબર. પછી એમાં પછી એવું હોય કે કોઈ માનો કે કોઈ અપહરણ કરીને, પહેલાંના જવાનું તો લોકો વિદ્યાધરો વગેરે બધા દેવો વગેરે અપહરણ કરીને પણ લઈ જતા. હા, ત્યાં વિદ્યાધરોના વિમાનો હતા તો અપહરણ કરીને લઈ જાય તો પછી એમાં પછી એનું પોતાનું ના આવે એટલે એને પરાધીનપણું કહેવાય. તો પછી એની પછી પોતાની મરજી નથી પણ કોઈ જબરજસ્તી ઉચકીને લઈ જાય છે તો પછી એની પાછી આલોચના ગુરુ ભગવાન પાસે જઈને માગે. ગુરુ ભગવાન કહે કે જો તારી મરજી નથી છતાં પણ આલોચના તું લઈ લે તો સારી વાત છે, બાકી એનું પોતાનો દોષ નથી લાગતો. પણ પોતે જાણી જોઈને પોતે ભૂલી અને આગળ જાય વધારે પડતા. જેમ કે ઉઘરાણી કરવા માટે આપણે અમુક મર્યાદા બાંધી છે કે મારે આ બાજુ 25 કિલોમીટર વધારે થઈ જવાનું અને ઉઘરાણી 26 કિલોમીટર ઉપર હોય, આગળ હોય અને આપણે રૂપિયાના લોભમાં પછી આપણે શું કરે ખબર? આપણે કહીએ ને કે એક ગમા વધારીને બીજી ગમા ઘટાડી, બધું અતિચારા બોલીએ જ ને આપણે. તેમાં આપણે શું કરીએ? બધી બાજુ 25 કિલોમીટર ધારેલું હોય બરાબર. હવે એક બાજુ આપણે કે આ બાજુ 25 કિલોમીટર થઈ ગયું, હવે આમાંથી કાઢીને આમાં લઈ લઈએ તો એટલે આવું આપણે જે કરીએ ને બધું ભેળસેળ કરીએ ને એ બી એમાં ના પાડી છે કે એક ગમા વધારીને બીજી ગમા ઘટાડી તો એનો પણ દોષ થાય, એનો પણ અતિચાર. આ બધું ચોખવટ કરેલી છે. છઠ્ઠે દીપ પરિમાણ એ ચાલે છે. ગમણા 100 પરિમાણ એ છઠ્ઠે દીપ પરિમાણની વાત આવે છે. તો શું કીધું? તે તિર્યમ ઉદ્દેશ્ય અંતરંતા માર્ગમાં અમુક હદની સ્મૃતિનો ભંશ થવાથી વધારે, હા ક્યારેક ભૂલી જવાથી પણ ક્યારેક વધારે જતા રહેવાય તો પણ. અને પડમ મમ્મી ગુણોભાઈની એટલે પહેલાં ગુણવ્રતને વિષય. તો આગળ આપણા 5 અણુવ્રત થઈ ગયા, હવે ગુણવ્રત ચાલુ થાય છે. તો હવે આ પહેલું ગુણવ્રત થશે. પડમ મમ્મી
ગુણવ્રત. તો ગુણવ્રત કેટલા છે? 3. તો પડમમી ગુણવ્રત એટલે પહેલાં દિશાનું પરિમાણ આવ્યું એ પ્રથમ ગુણવ્રત. એના પછીનું બીજું શું આવશે? એના પછીનું બીજું ગુણવ્રત પંચમીય મનસમીય ફેવ પદે ગંધમલ્ય ઉપભોગ પરિભોગ એટલે 14 નિયમ આવશે ને બધા એ બધું એમાં આવશે. ઉપભોગ પરિભોગ, ઉપભોગ અને પરિભોગ એ બીજું ગુણવ્રત. બરાબર. તો આપણી આ ગાથા આમાં સમજ પડી ગઈ ને? તો હવે આનું આપણે ભાવાર્થ એકવાર જોઈ લઈએ. બરાબર. તો શું કીધું છે? ઉર્ધ્વદિશી, અધોદિશી અને તિરછી દિશીમાં જવાના પરિમાણથી અધિક જતા, એક દિશામાં જવાનું ઘટાડીને બીજી દિશામાં તે પરિમાણ વધારતા. આપણે આપણી મરજીથી વધારીએ, સગવડ ધર્મ કરીએ એ બી ના ચાલે. એટલે શું કીધું? એક દિશામાં જવાનું ઘટાડીને બીજી દિશામાં તે પરિમાણ વધારતા અને કરેલા પ્રમાણની વિસ્મૃતિ થવાથી વધારે જતા પહેલાં ગુણવત્તને વિશે જે અતિચાર લાગ્યા તેને હું આત્માની સાક્ષીએ નિંદું છું. જો અહીંયા પડીકમું નથી, અહીંયા નિંદે શબ્દ છે. ગુણભય નિંદે. તો હવે હું આત્માની સાક્ષીએ નિંદું છું. પહેલાં 5 અણુવ્રતમાં બધું પડીકમામે, કારણ કે 5 અણુવ્રતમાં તો છે ને એ મુખ્ય છે, એને મૂળ ગુણ કહેવાય. અને આ બધા ઉત્તર ગુણો આવશે. આના પછીના જે આવશે ને બધા ઉત્તર ગુણો, ગુણવ્રત અને શિક્ષાવ્રત. તો 3 ગુણવ્રત આવશે ને બીજા 4 શિક્ષાવ્રત આવશે. એટલે 4 ને 3 7 અને પેલા આગળના 5 એટલે 12. તમને પેલો આગળ પ્રશ્ન પૂછેલો ને વિડીયોમાં જોઈ લીધો કાલે જવાબ? કાલે પેલો પ્રશ્ન પૂછેલો પરમ દિવસે તમે પડીકમે દેશિયન સમૂહ કેટલી વાર આવે છે? વિડીયોમાં જોઈ લીધો જવાબ. બોલો 12. તમને નહીં એમને પૂછેલું નહીં, એમને કાકાને થોડું સાંભળવા અમે એને હાથ જ દબાવ એમણે કીધેલો પ્રશ્ન અને એમણે પાછી જોયું નથી એમ. તો એમાં પડીકમે દેશિયન સમૂહ 12 વખત આવે. બે જગ્યાએ બેસવા, બે જગ્યાએ સ્મશાન ટાઈમ જ નહીં પડે ને વિડીયો જોવાનો બી ટાઈમ. સરસ સરસ. મેં જોઈ લીધું હતું 12 વખત આવી મેં ગણી લીધું. અને ગણિત બરાબર પરફેક્ટ હતું. કેમ કે આવી રીતે મારા સાહેબ પ્રવચનમાં બી પૂછેલું છે અને મુકેશભાઈ જવાબ આપેલો. મુકેશભાઈનો જવાબ સાચો હતો. મુકેશભાઈ કીધેલું 12 વખત આવે. પછી કારણ પૂછ્યું તો કે આ 12 વ્રતો છે તો એ બરાબર આવી. મુકેશભાઈ અમુક બાબત પણ હોશિયાર ને. તો આ થયું આપણો પહેલો ગુણવ્રત. હવે 20મી ગાથા. 20મી ગાથામાં શું કીધું છે? મજ્જમ્ય મનસમ્ય. મજ્જમ્ય એટલે કે મદિરા. પહેલો શબ્દ શું છે? મજ્જમ્ય અને મજ્જમ્ય મનસમ્ય. જો આપણે અ બોલવાનું રહી ગયા ને અનો બી આમાં અર્થ હોય છે. પહેલું તો મજ્જમ એટલે મદિરા, આનું થશે મદિરા. પછી મનસમ્ય એટલે માંસ, માંસાહાર. મજ્જમ્ય મનસમ્ય. આપણે આમાં ઘણા બોલા છે ને અહીંયા બી મની ઉપર મીંડું લગાવે છે પણ નહીં, મજ્જમ્ય બોલે. ઘણા મજ્જમ્ય બોલે છે, એમ મજ્જમ્ય અને અહીંયા મનસમ્ય. અહીંયા મીંડું છે મનસમ્ય. મનસમ્ય એટલે માંસાહાર. તો મદિરા તથા માંસ અને બીજા પણ નહીં ખાવા. જો હવે જે અ શબ્દ મૂક્યા છે ને મજ્જમ્ય મનસમ્ય એટલે અને એટલે બીજા પણ, એટલે આમાં ભલે 2 શબ્દ મૂક્યા હોય પણ જે કંઈ અભક્ષ્ય પદાર્થો છે જે નહીં ખાવા જેવા છે એવા પણ ખાધા હોય. એટલે ઉપભોગ પરિભોગનું આ બીજું ગુણવત્ત છે. ઉપભોગ ને પરિભોગ એટલે નહીં ખાવા જેવું અભક્ષ્ય વસ્તુ ખાધી હોય તે પણ, એટલે બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થ તથા ઉપફેય ફલેય ગંધમલ્ય. પુષ્પ, ફળ અને બરાસ પ્રમુખ સુગંધવાળા અને પુષ્પની માળાને ભોગવવાથી. પહેલાં લોકો પુષ્પની માળા, આ જે ગરમીના દિવસો હોય ને ત્યારે પહેલાં બધા શ્રાવકો ફૂલોની માળા, મોગરાની માળા અને બધી માળાઓ સારા સારા સુગંધિત ફૂલોની માળા રાખતા. કે ત્યારે કંઈ એસીને બધું હતું નહીં, પંખા હતા નહીં ત્યારે. એટલે ગરમીનો ઉપાય કરવા માટે ચંદનનું વિલેપન કરવું, આવું બધું ઉપયોગ શ્રીમંત લોકો આ બધો ઉપયોગ કરતા. ગરીબ લોકો પાસે તો બિચારા કંઈ હોય તો આવું બધું કરતા. અને દાસીઓ નોકરો રાખી અને એ લોકો નોકરો પાસે પંખો નખાવતા. આવું બધું શ્રીમંતો પાસે બધા ઇલાજ કરતા. અને બધા ઠંડા પાણીના કુંડો અને બધું જ બધી રીતનો. પણ એમાં બધામાં દોષ લાગતો. એટલે પછી એ લોકો પછી જે પ્રભુ પાસે જ્યારે આ બહારો તો લેતા પછી એમાં મર્યાદા બાંધતા. મર્યાદામાં પછી આ બધામાં મર્યાદા ઉપફેય ફલેય ગંધમલ્ય બધી વસ્તુ, સુગંધવાળી બધી વસ્તુ, એમાં પણ મર્યાદા બાંધવી કે હવે આનાથી વધારે ફૂલો નહીં વાપરવું. એ રીતના બધા નિયમો હતા. એટલે અત્યારે તો આપણે કંઈ નથી. એ વખતના જમાનામાં જે સુખ લોકો ભોગવતા હતા ઘણો સુખ હતો. બધા એ સુખનો પણ લોકો ત્યાગ, પ્રભુના વચનો સાંભળી અને સુખનો ત્યાગ કરતા. એનો આપણે ગઈકાલે બહુ વિસ્તૃતથી બધું આપણે કાલે 1 કલાકનો વિડીયો થયેલો. કેટલું ડિટેલમાં બધા શ્રાવકોનું બધું જાણ્યું આપણે.
જોજો કાલનો વિડીયો ખાસ જોજો, બહુ જાણવા જેવું, જે લોકો નહોતા એનો વિડીયો ખાસ. તો એવા શ્રીમંત શ્રાવકો હતા અને છતાં પણ એ લોકો આવી રીતે બધા બાળવ્રતો પાડી અને બધી મર્યાદા બાંધી. શું કીધું? મદિરા તથા માંસ અને બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થો તથા પુષ્પ, ફળ, બરાસ પ્રમુખ એટલે સુગંધી એવા પદાર્થો અને પુષ્પની માળાને ભોગવવાથી ઉપભોગ અને પરિભોગ નામના બીજા ગુણરત્ન વિશે લાગેલા અતિચારને હું નિંદું છું. એટલે બીએમની ગુણભાઈની નિંદા. અહીંયા જે પડમમની શબ્દ આવ્યો પછી આવશે બીએમની ગુણભાઈ નિંદા. એટલે બીજા ગુણરત્ન વિશે જે અતિચાર લાગ્યો છે તેની હું નિંદા કરું છું, મારી પોતાની. બીજાની નિંદા નથી કરવાની. મેં પોતે જે અતિચાર કર્યા હું મારી પોતાના આત્માની નિંદા કરું છું. એટલે આમાં નિંદે નિંદે શબ્દો વારે વારે આવશે. તો બીજા ગુણ પડમની ગુણવાની બીજા ગુણોમાં નિંદે. એટલે આજે આપણે 20 ગાથા પૂરી થઈ. હવે 21મી ગાથા લઈએ. હવે 21મી ગાથામાં એનું આજે સ્ટોરી લઈએ. સ્ટોરી સ્ટાર્ટિંગમાં સ્ટોરી તો કરી મેં. એ આજની સ્ટોરી કઈ સ્ટોરી કરી આપણે સ્ટાર્ટિંગમાં? કુમાર મહારાજની કરી. લેશું આજે સ્ટોરીઓ લેશું, પદાર્થો બી લેશું આજે. તો આપણે પેલી આપણે કરવાની હતી ને તમે તમારા પાઠશાળામાં કીધી હતી. હા, અને કઈ ભરે છે ને? ના, તમારા પાઠશાળામાં કીધી હતી ને. હા, પાઠશાળામાં કાલે વાત થઈ મને બી કરીશ. અને કાલે જો પ્રશ્ન શું હતો? પ્રશ્ન યાદ છે કાલે? જો તમારા ભાઈ બેઠા દેવગીરીના જિનાલયની વિશેષતા. દેવગીરી નામ સાંભળ્યું કોઈ? હા, એ દેવગીરીનું જિનાલય કેવું હતું? ત્યારે પેથળ મંત્રીએ, માંડવગઢના પેથળ મંત્રીએ આ દેવગીરીનું જિનાલય બતાવ્યું. દેવગીરી મહારાષ્ટ્રમાં આવ્યું. મહારાષ્ટ્ર કે કયું? ક્યાં કીધું? દોલતાબાદ. દોલતાબાદ પાસે ક્યાં આવ્યું? દોલતાબાદ દોલતાબાદ આ બાજુ બી છે મહારાષ્ટ્રમાં. હા, દિલ્હીથી દોલતાબાદ લઈ ગયા પણ એટલે મહારાષ્ટ્રમાં છે. મોહમ્મદ તગલક એને દિલ્હીથી દોલતાબાદ લઈ ગયા ને દોલતાબાદથી ત્યાં છે ને દોલતાબાદમાં કિલ્લો બહુ સરસ છે. એ કિલ્લો એટલો ઊંચો છે એ સુરક્ષાની દ્રષ્ટિએ લઈ ગયેલા ત્યાં. પણ સુરક્ષાની દ્રષ્ટિએ બરાબર હતું દોલતાબાદ, પણ પછી બીજું બધું વસ્તુ દૂર પડતી હતી. એટલે ફરી પાછા દોલતાબાદથી પાછા દિલ્હી લાવ્યા. એણે 2 વખત રાજ્ય અને આખું નગરને દિલ્હીથી લઈને દોલતાબાદ લઈ ગયા અને દોલતાબાદથી પાછા દિલ્હી લાવ્યા. એટલે એમના નિર્ણયોને છે ને લોકોએ ઇતિહાસમાં લોકોએ વખોડી કાઢ્યા કે આ તગલકી નિર્ણયો, આવા નિર્ણયો નહીં કરવાના એમ. કેમ કે એમાં ખોટો સમય બગડ્યો, ખોટું લોકોનું આમથી આમ ફેરવવામાં સ્થળાંતરમાં કેટલો સમય જાય. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ લઈ ગયેલા. ત્યાંનો કિલ્લો બહુ જોરદાર છે દોલતાબાદ. હા હા, એટલે આવા બધા તગલકી નિર્ણયો નહીં કરવાના. એના માટે એ પછી શબ્દ વપરાયો. તો દેવગીરીનું જિનાલય માંડવગઢના પેથળ મંત્રીએ બનાવ્યું. જો આપણે પેથળ મંત્રી વિશે જાણેલું? પેથળશાહનું. હા, એ પેથળ મંત્રી પેથળશાહ. પેથળ સાહેબ 32 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત લીધેલું. સાંભળેલું? આગળથી આપણે વાત થઈ ગઈ. યાદ છે? પેથળ મંત્રીની પવિત્રતા બતાવ્યું છે આગળ. વાત થઈ એમણે 56 ધડી સોનું બોલી, ચડાવો બોલી, 56 ધડી સોનું બોલી અને તીર્થ ઉપર ઇન્દ્રમાળા પહેરેલી એટલે સંગમાળા પહેરેલી. 56 ધડી સુવર્ણ બોલ્યા પછી એક જ ઘડીમાં 1 યોજન ચાલે તેવી ઊંટડી એટલે સાંડ ઉપર સોનું મંગાવ્યું. એક ઘડીમાં 1 યોજન ચાલે. કેમ કે રણમાંથી આવવાનું હતું, વચ્ચે રણ હતું અને બધું સોનું મંગાવ્યું. ઊંટ ઉપર તો સોનું કેટલું બધું આવે. એવી કેટલી લગભગ 200 કે 300 એવી ઊંટડીઓ એના પર બેસાડીને સોનું 56 ધડી એટલે કેટલું? એક ધડી એટલે 200 કિલો થાય. 200 કિલો કે 200 મણ? 1 મિનિટ, 200 કિલો કે 200 મણ? લગભગ 200 મણ. કિલો એની મણની વાત. હા, 200 મણ લગભગ. જો આમાં લખ્યું છે, 1 મિનિટ, આમાં લખ્યું છે 560 મણ સોનું થાય. 56 ધડી એટલે 560 મણ સોનું થાય. હવે ગણી કાઢો કેટલું થાય? 100 મણ. હા, એટલે એક ધડી એટલે સીધું 10 ગણું થઈ ગયું. 56 ધડી એટલે 560 મણ સોનું. 100 મણ. એટલે એક ધડી કેટલું થયું? 10 10 મણ. 10 10 મણ. મણ થયું એટલે 560 મણ સોનું. 560 તો એક ઘડીમાં 1 યોજન ચાલે એટલે 24 મિનિટમાં 1 યોજન ચાલે એવી સ્પીડવાળી ઊંટડીઓ પર
સોનું ભરાવી અને બધું મંગાવ્યું અને એ આવ્યા પછી બધું જમા કર્યું પછી જ એમણે હા કેટલી ઘડી? સંગમાર્ગી પછી પહેરી 48 મિનિટ એક ઘડી ને એક ઘડી એટલે 24 મિનિટ થાય અચ્છા બે ઘડીનું સામાન. બે ઘડીનું સામાયિક હોય એક ઘડીમાં એક યોજન ચાલે એટલે કેટલી સ્પીડ fast. રણમાં એ ચાલી શકે ઊંટ એને ઊંટને છે ને રણનું વાહન કહેવાય 24 મિનિટમાં કેટલું ચાલે? 24 મિનિટમાં એક યોજન એટલે 13 કિલોમીટર આપણે ગણો પોણા 13 કિલોમીટર તો આવી ઊંટડીઓ પર આવી 300 ઊંટડીઓ પર બેસાડી બધું સોનું લાવ્યા અને સોનું બધું જમા કર્યું અને પછી જ એમણે માળ પહેરી ઓહ. અને આ 56 જડી સોનું બોલીને ગિરનાર તીર્થ અને શ્વેતાંબર બનાવ્યું ત્યારે છે ને દિગંબર. દિગંબર અને શ્વેતાંબર બે સંઘો ભેગા થઈ ગયેલા ત્યારે અને ચડતા ચડી જતી ગઈ પેલી અમે પહેલાં આવ્યા પછી ત્યાં બધા વૃદ્ધ લોકોએ નિર્ણય કર્યો કે જો ચડાવો બોલો જે સૌથી વધારે બોલે અને એ બી ખરું અને પાછું ત્યાં એમણે બ્રહ્મચર્યનું પારણ. નિયમ પણ લીધો એમણે કેથડ સાહેબ આજીવન ચોથા અણુવ્રતનું પચકાણી પછી આ ગિરનારનું તો થઈ ગયું પછી 21 ઘડી સોનું બોલીને સિદ્ધાચલ તીર્થે પણ જીનાલે બંધાયું ઓહ. સિદ્ધાચલ તીર્થમાં પણ એટલે આપણે શત્રુંજય કયું ઉપર છે? બી એમણે જીનાલે બંધાયું 21 ઘડી સોનું બોલીને એની કોઈ ટૂંક નહીં દેખાય. ખબર નહીં હવે એ સમય બનાવ્યું હવે કઈ ટૂંક હોય તો ખબર નહીં ઉપર જઈને હું જોઉં ખબર ટૂંકમાં નહીં હોય, કદાચ બીજા અંદર દેરાસર દેરાસર બનાવ્યો હશે. એમાં હશે. હા સિદ્ધાચલ તીર્થે જીનાલે બંધાયું હવે ઉપર તળેટીમાં નીચે હોય ઉપર હોય હા હા પગારની અંદર 2.5 મણ સોનું મળતું. હા ઓહ. હા એટલે પેથર સામે. એ મંત્રી હતા ને મંત્રી જો એમાં છેલ્લે લખેલું છે જો એ કાકા કહે છે ને સાંભળો પેથળ એક મિનિટ એમને કેટલું સોનું આવતું હતું એ બી વિમલ મંત્રી પેથળ મંત્રી આ બધાને છે ને સોનું વર્ષનું આખું એ લોકોનું ફિક્સ બાંધેલું હોય રાજા તરફથી સોનું મળે એટલે કેટલું કિલોમાં એટલે પેકેજ હોય. મણોમાં અમને મળતું હા એક મણ એટલે 20 કિલો થાય. હા ઓહ. અને પહેલાંના જૂના જમાના તો 40 કિલો 40 કિલો થતું પહેલા. હા? હા. પહેલાં તો 40 કિલોનું એક- પણ એક અમારા મણ વખતે કેટલો એટલે હતો? અમારા વખતે અમારા એરિયામાં સાહેબ એક મણ એટલે 40 કિલો જ. હા ત્યારે 40 કિલો અત્યારે હતું બી. પહેલાં હા અત્યારે બી હા એક મણ એટલે 40 કિલો. એટલે તમારે અડધો મણ કેવું પડે તો તમને 20 એટલે જૂનું માપ 40 કિલોનું હતું પહેલાં જો હવે સાંભળો આગળ 7 કરોડ દ્રવ્ય ખર્ચીને આગોમાં લખાવીને જ્ઞાન આ પેથળ મંત્રીની વાત ચાલે છે પેથળ મંત્રી કેટલું બધું કરેલું છે 7 કરોડ દ્રવ્ય ખર્ચીને આગોમાં લખાવીને જ્ઞાન ભંડાર બનાવ્યા જો આપણે સ્ટોરી કથા બી ટોપ છે હા સ્ટોરી આવે. સાંભળ. પછી ઉપદેશમાળા વાળા કયા હતા એ પેથળ સમજતા દેશમાલા જેમને આખરી અંબાડી પર આખું કર્યું હતું અને ઘી એ પેથળ સમજ. એમના પત્નીએ કીધેલું કે તમારી પાસે હા. સમય નથી તો તમે હા તો એ આ જ હતા ને? તમે દરબારમાં જાઓ તો જવાનો વચ્ચેનો જે સમય છે ને એમાં બેઠા બેઠા વાંચો એટલે એને કોઈ ભણો એટલે વિચારો જેને ભણવું હોય ને આવા મંત્રીઓ પણ ભણતા હતા કુમાર પણ મારા જેમની વ્યાકરણ બાબા મહારાજ બી એમણે તો લખ્યું છે વ્યાકરણ બી લખ્યું છે ને એમના તો શ્લોકો બી લખેલા છે 7 કરોડ દ્રવ્ય ખર્ચીને આગોમાં લખાઈને જ્ઞાન ભંડાર બનાવ્યા 11 લાખ દ્રવ્ય ખર્ચી શત્રુંજયનો સંઘ કાઢ્યો જેમાં 7 લાખ માણસો 52 જીનાલય અને 12,000 ગાડા હતા શત્રુંજયમાં 25 ધડી સુવર્ણ ખર્ચેલું એ સમયે જ્યારે સંઘ કાઢેલો ત્યારે એટલે કેટલી વાર સોનું ખર્ચ્યું છે અને એમને પણ આ બધા પરિમાણનું પચકાન લીધેલા હતા અચ્છા એમાં પણ પછી કુલ 84 જીનાલય બંધાયા એમણે માંડવગઢમાં રહેતા હતા હા પેથળ એટલે મંત્રી બનાવ્યું તો છે. માંડવગઢમાં એમણે 84 જીનાલય બંધાયેલા માંડવગઢમાં બી અને શત્રુંજય પર બી બીજા અલગ અલગ બધા મળીને પછી 18 લાખ દ્રવ્ય ખર્ચીને માંડવગઢમાં 72 દેરીવાળું જીનાલય બંધાયું જેમ બાબન જીનાલય ને એટલે 72 જીનાલય એ માંડવગઢ એમણે 72 જીનાલય બંધાયું એ બી કેટલું 18 લાખ 18 લાખ દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે સોના મોરો આ જે દ્રવ્ય શબ્દ બોલીએ ને કેમ શા માટે દરેક ચલણ જુદું જુદું હોય તો એ સમયે સોના મોરોનું ચલણ હોય હા ત્યારે સોના મોરો એટલે એટલે દ્રવ્ય કહેવાય. એટલે આ દ્રવ્ય શબ્દ એટલા માટે કહેવાનો કે કોઈ રૂપિયાનો સમજી બેસે એમાં દ્રવ્ય એટલે લખ્યું હા જો કોઈ 18 લાખ રૂપિયા સમજે તો રૂપિયા તો હવે કઈ નહીં થાય મને સમજો તો બી એ વખતના બી કેટલા પણ 18 હવે લાખ કાંઈ નહીં એના પ્રમાણે દ્રવ્ય એટલે એનાથી હા હા કેટલું? એટલે 18 લાખ સોના એટલે સોના મોરોનું જ ચલણ હતું હવે ત્યારે આપણને અત્યારે 1 રૂપિયાનો સિક્કો કોઈ આપે અને 1 રૂપિયાનો સોનાનો સિક્કો આપે તો કેટલો ફરક? વજન ભલે આનું ઓછું હોય. પછી એમણે નૌકાર મંત્રોની એકવાર ભવ્ય ઉજવણું કરેલું નૌકાર મંત્રોનું એમને નૌકાર મંત્ર પ્રત્યે એટલી શ્રદ્ધા હતી હવે ઉજવણીમાં શું કર્યું 68 સોનાના ગોળા મોતી પરવાળાથી ભરેલા એટલે સોનાના મોટા મોટા ગોળા 68 એમાં મોતી ને પરવાળા બધા રત્નો જડેલા એવા ગોળા
એવા 68, પછી 68 સર્વ પ્રકારના ફળો એટલે ઉત્તમ ફળો એવા 68, પછી 68 સર્વ જાતિના સોના રૂપાના નાણાઓ એટલે સોનામાં એ અને રૂપાના નાણાઓ બધા, પછી 68 રેશમી વસ્ત્રો અને 68 ધજા, બધું 68ની સંખ્યામાં બધું, કંઈ કે 68 અક્ષર આવે ને નવકાર, આવી રીતે એમણે ઉજવણું કર્યું નવકાર. પછી જ્યારે પેથળ મંત્રીએ ગુરુ પાસે સમ્યક તો સ્વીકાર્યું ત્યારે 1,25,000 સાધર્મિકોને એક લાડુ ઉપર એક સોના મોરો મૂકીને પ્રભાવના કરેલી. જ્યારે સંકિત લીધું ત્યારે ગુરુ ભગવાન પાસે આપણે કે સંકિત આ 12 વ્રત લેવાના હોય ને ત્યારે નાણ માંડવાની હોય અને નાણ સમક્ષ અને એ રીતે સંકિત સહિત એમણે 12 વ્રતો ઉચ્ચારેલા અને ત્યારે એમણે 1,25,000 સાધર્મિકોને એક લાડુને ઉપર એક સોના મોર આ રીતે પ્રભાવના કરી. કેવું એમને કેટલું બધું ભાવ હશે એમ. 1.25 કરોડ દ્રવ્ય દાનશાળામાં વાપર્યું. 32 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. આ તો મેઇન વાત આપણે સ્ટાર્ટિંગમાં જ થઈ ગઈ. પછી માંડવગઢની 2 કોષ દૂર આજુબાજુ સાધુ મહારાજ સાહેબ જો વિચરતા હોય 2 કોષ દૂર તો ત્યાં જઈને પ્રતિક્રમણ કરતા, સાધુ ભગવાનની નિશ્રામાં કરતા, અને જો 4 કોષ દૂર જઈને જો પક્કી પ્રતિક્રમણ કરવું પડે તો 4 કોષ દૂર સુધી પણ જવા. કોષ એટલે શું કિલોમીટર? કોષ એટલે કેટલા થાય છે કિલોમીટર? આપણે ગાઉ ને કોષ ને બધું જૂનું માપ છે. બોલો કોષ એટલે કોષ એટલે કેટલું? 4 કોષ એટલે cos theta sin theta. હા, કોષ એટલે જૂનું માપ છે. જૂનું માપ છે. એટલે એમાં બધું ત્યારે તો શું હતું, માઇલ ગણાતા, કેટલા કોષનું કેટલો માઇલ એમ બધું. હવે મને બાકી ખબર નથી. કિલોમીટર, માઇલ, કોષ એ બધું અલગ અલગ માપ છે. સેન્ટીમીટર પછી માંડવગઢના 300 જિનાલય ઉપર સોનાના કળશો ચડાવેલા. માંડવગઢમાં 300 જિનાલય પર બધા જિનાલય પર સોનાના કળશો ચડાવેલા. પછી ભીમ શ્રાવક જ્યારે ચતુર્થ વ્રત સ્વીકારી, જો એમના પહેલાં છે ને આ જ્યારે પેથળ મંત્રી જ્યારે વ્રતો સ્વીકાર્યા એના પહેલાં ભીમ શ્રાવકે બી વ્રતો સ્વીકારેલા. ભીમ શ્રાવક પણ ત્યારે બહુ ભાવિક હતો. એણે જ્યારે વ્રતો સ્વીકારેલા ત્યારે ભીમ શ્રાવકે ચતુર્થ વ્રત સ્વીકારેલું, ચોથું અણુવ્રત. 700 કારીગર 700 પ્રકારના વસ્ત્રો એટલે કે કારીગરોએ વણેલા એવા 700 વસ્ત્રો એ સાધર્મિકોને લહાણી કરેલી એમણે ભીમ શ્રાવકે 700 જણાને. અને એમાંનું એક જોડી પેથળ મંત્રીને પણ આવેલું. હવે એ જે એક જોડી એની પાસે આવીને પણ એમને ભીમ શ્રાવક પ્રત્યે પણ એમને એટલો અહોભાવ એટલે એટલું ગુણાનું રાગ હતો એવો કે એમના જેવા આવા ઉત્તમ ગુણવાન છે તો એમ જેમ કે આપણે કહે ને આપણે કોઈના ફેન હોઈએ એવી રીતે એમનો આદર્શ હતો. એમનો આદર્શ હતો. તો હવે એમણે શું કર્યું કે એ જે જોડી આવી ને એ જોડીને હાથી ઉપર પધરાવી, અંબાડી પર બેસાડી અને વાદ્ય ગાત્ય વરઘોડા સાથે બહુમાનપૂર્વક પોતાના ઘરે લાવ્યા અને તેમાં એમણે 10,000 દ્રવ્યનો ખર્ચ કર્યો. એકમ 10,000 સોના મોરોનો ખર્ચો ફક્ત એક જોડી લાવ્યા ને જે પેલા 700 જણાને આપી એમાં 700માંથી એક જોડી એમને આવી. એટલે આવો એમણે અહોભાવ કર્યો કે એમણે ચોથું અણુવ્રત લીધું છે ને એટલે સારું કર્યું છે. અને એ ભાવ જાગ્યો. એના પછી જ્યારે એમને વારો આવ્યો એટલે એમણે પણ 32 વર્ષની ઉંમરે એમણે પણ બ્રહ્મચર્ય. એટલે જો ગુણવાનના તમે ગુણો આ રીતે સાચી અનુમત ન કરો ને તો એ ગુણ તમારા જીવનમાં પણ આવે. આપણે ગઈકાલે વિજય શેખાનની વાત થઈ એવા ઉત્તમ હતા. 84,000 સાધુ ભગવંતોની ભક્તિનો લાભ ખાલી આ 2 જણને જો ભક્તિ કરવામાં આવે ને તો એટલો લાભ મળે. એ બી જ્ઞાની ભગવાનને ગુરુ ભગવાનને કીધું ત્યારે ખબર પડી. બાકી તો જાહેર પણ નહોતા કરતા. પાછા ગુણવાન એવા હોય કે પોતાના ગુણો જાહેર પણ ન કરે. હા, આ કુમારવડ મહારાજ આ પેથળ સમુદ્ર બધાને થયાને કેટલા વર્ષો થયા હશે? પેથળ મંત્રી વસ્તુભાઈ દેશપાલ લગભગ હા 700-800 વર્ષ વસ્તુભાઈ દેશપાલ એટલે અને આ પેથળ સમુદ્ર એ લોકોને બી એટલા જ. પેથળ મંત્રી વસ્તુભાઈનો થોડોક ફરક છે. પેથળ મંત્રી પછી થયા, વસ્તુભાઈ દેશપાલ પહેલાં થયા. હા, કંઈ નહીં, આમાં સંવત બતાવશે જો હશે ત્યારે. ચતુર્વ્રત સ્વીકાર્યા પછી મંત્રીના શરીરનું તેજ. જો હવે આ ચતુર્વ્રતનો શું પ્રભાવ છે, બ્રહ્મચર્ય વ્રતનો શું પ્રભાવ છે એનો પ્રભાવ બતાવે છે પેથળ મંત્રીના જીવનનો. કે એમણે જ્યારે ચતુર્વ્રત સ્વીકાર્યું પછી આ પેથળ મંત્રીના શરીરનું તેજ એવું વધી ગયું કે એમના પગ ધોઈને પાણી પીવાથી બધાનો રોગ દૂર થઈ જતો. આ બ્રહ્મચર્યનું તેજ. રાજાની રાણીનો તાવ, એક વખત છે ને રાજાની રાણીને તાવ આવેલો અને એમની સાલ, આ પેથળ મંત્રીની સાલ રાણીને ઓઢાડી તો રાણીનો તાવ ઉતરી ગયો. હવે એક ગાંડો થયેલો હાથી હતો
એ પણ આ મંત્રીના વસ્ત્રથી સારો થયેલો. એમને આ સાલ પેલો ગાંડો થયેલો હાથી હતો એને સાલ ઉડાડી તો એ ડાયોથી. પવિત્રતા એથી ઉત્તમ હા, આ બ્રહ્મચર્યનો ગુણ છે, આ બહુ ઉત્તમ ગુણ છે ભાઈ. ચતુર્થ સ્વીકાર્યું ત્યારે 1400 શ્રાવકોને 5-5 રેશમી વસ્ત્રો મોકલેલા. જેમ પેલા ભીમ શ્રાવકે 700 જણાને મોકલ્યા એ રીતે એમણે એનાથી ડબલ. એમને એટલું ગુણ ગમ્યો બ્રહ્મચર્યનો. એમણે 32 વર્ષથી, વિચારું 32 વર્ષની ઉંમર શું કહેવાય, 32 વર્ષે બ્રહ્મચર્ય સ્વીકાર્યું, શ્રાવકોના વ્રતો સ્વીકાર્યા, સંકિત સહિત વ્રત સ્વીકાર્યા, અને એમણે 1400 શ્રાવકોને 5-5 રેશમી વસ્ત્રો મોકલ્યા. જેમ એમને એક જોડી મળી કેવું હાથી પર લાવ્યા એ રીતે એમણે 1400 જણાને મોકલ્યા. હવે એ 1400માંથી પણ પાછા કોઈ એમના જેવા ગુણાનુરાગી બને, એ પણ એમના જેવા ઉત્તમ શ્રાવક બને. આ રીતે આ આપણું શાસનની પ્રભાને આ રીતે વધે. હા, એક જણનું જોઈને બીજાને મન થાય, બીજાને સારા બનવાનું બધાને આમ અહોભાવ જાગે. આવું જીન શાસન આપણે આવી રીતે આપણે પણ આ સમયમાં પણ ધીરે ધીરે જો કોઈ આપણે મિની બનીએ, આપણે કંઈ પેથળ મંત્રી જ્યાં નહીં પણ મિની પેથળ તો કોઈ બને, કોઈ મિની વસ્તુપાલ બને. મિનીનો જમાનો છે તો મિની બનો, થોડા થોડા બી આપણે એવા ભણવા બનીએ. એના માટે તો આ બધી આપણે વાતો બધી જાણવા જઈએ છીએ. હવે જો એક પ્રસંગ બહુ ફાઇન છે, હજી 2 પ્રસંગ છે આમાં. પેથળ મંત્રીના પિતા દેદાસા. દેદાસા વિશે કોઈ જાણો છો? જો દેદાસાના પુત્ર પેથળ અને પેથળના પુત્ર ઝાંઝણ. હા, ના રાણાપુરવાળા તો ધરણાસા પુરવાળા એ જુદા. રાણાપુરની વાત જુદી છે અને ધરણાસા રાજસ્થાન ગુજરાતી બોર્ડર, અને આ પેથળ આપણા ગુજરાત. તો એક વખત છે ને દેદાસા એટલે પેથળના પિતા, પેથળ મંત્રીના પિતા દેદાસાને જ્યારે એક વખત રાજાએ જેલમાં પૂર્યા. હવે કોઈની કાન બંગડી પૂર્યા હશે જેલમાં, અને દેદાસા પાર્શ્વનાથ ભગવાનના પરમ ભક્ત. તો જેલમાં પૂરેલા હતા, બેડીઓ બાંધેલી હતી, અને પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાથી બધી બેડીઓ તૂટી ગઈ. દેદાસા પણ કેવા હશે વિચારો. હા, જેમ માનતુંગ સોરી મહારાજની બધી 44 બેડીઓ, આમાં તો એટલી બધી બેડીઓ નથી, પણ હવે કોઈના કહેવાથી એમને પૂર્યા હશે જેલમાં. તો એમણે પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાથી, ખાલી પાર્શ્વનાથ ભગવાનના નામ સ્મરણથી બેડી તોડી નાખી. તો ભાઈ આપણે બોલીએ છીએ ને, ચિઠ્ઠ ઉદરે મનતો જપણા મોવી બહુ ફલો ભાઈ, હે પ્રભુ મંત્રો તો બાજુ પર માત્ર તમને ભાવથી વંદન કરવાથી પણ બહુ ફળ આપનારું છે. તો આ ફળ દેખાય જ છે ચોખ્ખું નજર સામે. હવે આવા ભક્તો હતા પાર્શ્વનાથમાં. પછી એક વખત પેથળ મંત્રી, એક વખત છે ને મને આ મંત્રી 18 લાખ દ્રવ્ય ખર્ચીને શત્રુંજય અવતાર નામે 72 જિનાલે વાળું, એ આ માંડવગઢનું જે બંધાયું ને 72 જિનાલે, એમાં 18 લાખ દ્રવ્ય ખર્ચેલું, એ આગળ આપેલું છે. હવે એનું નામ આપેલું શત્રુંજય અવતાર. આ જે 72 જિનાલે છે એનું નામ શત્રુંજય અવતાર નામ છે. હવે એક છેલ્લો પ્રસંગ. એક હેમળ મંત્રી નામના મંત્રી હતા. એ હેમળ મંત્રીને છે ને ઉદારતા જરાક ઓછી હશે, એટલે પૈસો જો બહુ છૂટતો નહોતો. તો બીજા બધા એમની બહુ નિંદા કરતા. પણ આ પેથળ મંત્રીને થતું કે આ લોકો આમની નિંદા કરે છે, માણસ સારો છે, આમ તો અંદરના ગુણો જોતા ઘણાને આવડે, ઘણાને ના આવડે. ઘણાને ખાલી કોઈ એક અવગુણ હોય તો બધા લોકોની નિંદા કરે. તો એમને થયું કે લાવ આમને આ લોકો નિંદા કરતાં પણ બંધ થાય, અને આને પણ થોડો એનો ઉદારતાનો ગુણ એનો વિકસે, એના માટે કંઈક કરું. તો એમણે શું કર્યું કે એમણે પેથળ મંત્રીએ 3 વર્ષ સુધી એમના નામે, હેમળ મંત્રીના નામે 3 વર્ષ સુધી દાનશાળા ખોલી. 3 વર્ષ સુધી દાનશાળા ચલાવી. અને કોઈ પૂછે ને કે આ બધા દ્રવ્ય ક્યાંથી આવ્યું, તો કે આ હેમળ મંત્રી આપ્યું છે. નામ હેમળ મંત્રીનું, પૈસા પોતે આપતા હતા, પણ હેમળ મંત્રીનું નામ આપીને આ 3 વર્ષ સુધી દાનશાળા ચલાવી. 3 વર્ષ સુધી એમને ખબર નથી પડતી હેમળ મંત્રીને. પછી ગમે તેમ કરીને એમને કંઈ જાણ્યું હશે અને ખબર પડી. પછી એમને થયું કે કમાલ કરો છો તમે નામે કરો છો, એ કંઈ વાંધો નહીં, તમે કહો હું કંઈ આપણે બધા એક જ છીએ ને, શું વાંધો છે, એમ કરી એમને મિત્ર બન્યા. અને ધીરે ધીરે એમની કંજુસાઈ ઓછી કરીને એમનો ધીરે ધીરે ઉદારતાનો ગુણ એમનો વિકાસ કર્યો. હવે જો તમે કીધું ને એમને કેટલું મળતું, પેથળ મંત્રીને રાજ્ય તરફથી વર્ષે 147 મણ સોનું મળતું. 147 હા, ગુણ્યા 40 કરો, 1 મણના 40, 147 મણ સોનું દર વર્ષે. હા, 147.
દર વર્ષે 147 મણ સોનું એમને મળતું દર વર્ષે રાજ્ય તરફથી. 5760 એટલા કિલો કિલો ચાલ. વધારે એટલે વર્ષે એક 40 કિલોનું એક મણ એમ ગણો ને. અને હવે શું કરતા એનું જો તે દાનશાળામાં 1.25 કરોડનો 147 સોનું મળતું અને તે દાનશાળામાં વાપરતા અને દાનશાળામાં 1.25 કરોડનો ખર્ચ જ્યારે એમણે દાનશાળા બંધાવેલી એ પેલી જે હેમણ મંત્રીવાળી કીધું ને 3 વર્ષ સુધી દાનશાળા ખોલેલી એમાં 1.25 કરોડનો ખર્ચ થયેલો 3 વર્ષ જે હેમણ મંત્રી નામે જે દાનશાળા ખોલેલી 1.25 કરોડ 1.25 કરોડ દ્રવ્ય તો એમને જે મળતું તો આવું બધું જે મળતું ને બધું આવી રીતે ઉદારતાથી આપી દેતા આવા પિત્તળમાં. આ લોકોને ખબર પડે કે એ લોકો કઈ નીતિમાં ગયા હોય એવું કીધું આપણે શું લાગે છે આવા ઉત્તમ જીવો ક્યાં જાય? દેવનું નહીં ને જે લોકો આપણને હા એટલે એ બધું આમાં તો જોયું નથી પણ કોઈ કંઈકનું હોય ને કોઈકનું ના હોય જેમ કે કુંભાર વિલાસે કર્યું હતું ને. પણ આવો ઉદારતાનો ગુણ હોય તો દેવલોકમાં જ હોય તો આપણે તો થોડું બધું સમજી શકીએ. પછી જત મળતી વખતે કઈ લેસિયા ચાલતી હોય એના પર આધાર હોય આપણે બધાનું કોઈને કહી ના શકે આપણે કોઈ કુંભાર કેવું પણ મારે જ કહે છે હા? દેવલોક કોણ કુંભાર પણ મારે કુમારપુરમાં જે વ્યંતર છે હમણાં વ્યંતર હા હમણાં વ્યંતર છે પણ એના પછીનો ભાવમાં શ્રેણિક મહારાજ ગણતર બનાવે છે. વ્યંતર એટલે કે એમ ચાલ વ્યંતર આપણી નીચે વનપતિ વ્યંતર જો વ્યંતરમાં બી બે પ્રકારના આવે સારા અને વ્યાણ વ્યંતર ને વાણ વ્યંતર સારા વ્યંતર અને વાણ વ્યંતર એમાં બધા ભૂત પિશાચ પરિતે બધું આવે અને વ્યંતરમાં બે પ્રકાર આવે સારા અને વાણ. તો આ લક્ષ્મી વગેરે જ બધા સરસ્વતી પદ્માવતી એ દેવી બધા આ બધા સારા વ્યંતરમાં આવે. યક્ષ યક્ષિણી 24 પ્રકારના યક્ષ 24 યક્ષિણી આ બધા આપણે સંતિકરમાં બોલીએ છીએ બધા જ એ બધા સારામાં આવે. એ બધા સંકિત દેવો એટલે કુમારપા પણ સંકિતી દેવ છે. આટલી સરસ શાસન પ્રભાવના કરી છે એટલે સંકિતી છે અને હવે ગણધર બનવાના છે. જે શ્રીપાદ આપણા શ્રેણિક મહારાજે જે તીર્થંકર બનશે પહેલાં એમના પહેલા ગણ એમના જ ગણધર બનશે. બરાબર તો આપણે જે ગઈકાલનો પ્રશ્ન હતો દેવગિરી જિનાલયની વિશેષતા તો લેવું છે કે કાલે લઈએ? કાલે લેવું છે કંઈ તો કાલના માટે એક પ્રશ્ન લખો તો લખી લો. આ બી પેથળ મંત્રી જ બનાવેલું દેવગિરીનું જિનાલય માંડવગઢના પેથળ મંત્રી બનાવેલું બરાબર. એની બધી આગળની વિશેષતા કાલે લઈશું અને આવતીકાલનો પ્રશ્ન લખો તો લખી લો. વિમલ મંત્રી ઝાંઝર મંત્રી બધું થઈ ગયું ને આપણે આગળ. કુમાપા રાજાના સંઘની વિશેષતા. કુમાપા રાજાએ સંઘ કાઢેલો એનું આપણે આવતીકાલે જાણીશું. શત્રુંજય સુધી સંઘ લઈ ગયેલા કુમાપા રાજા. અલગ અલગ સંઘો થતા જોઈશું. એના ટાઈમમાં બી કેપી સંઘવીય સમુદાય રાણકપુર હા રાણકપુર એમાં હું હતો. અમે ઓફિસમાં હતા ત્યારે અમે કાર્ય કરતા હતા. કેટલા કેપી સંઘવી ત્યાંથી માલગાંવથી એમના ગામથી રાણકપુર લઈ ગયેલા અને આ પૂજ્ય ગુણરત્નેશ્વરી મારા સાહેબ હતા દીક્ષા હા. દાનેશ્વરી. રસોઈ 20-25 દિવસનો સંઘ હતો. બહુ અદભુત બહુ અદભુત. ગામે ગામ જે બધા ગામમાં બહુ જે ઉદારતાથી ગામથી એટલી સરસ ઉદારતાથી એમણે જે સંઘ કાઢ્યો છે બહુ ઘણા વખાણ. વર્ષો છે સર સર કેટલા ચાલો જીના ત્યાં બોલે તો ઈચ્છા કરો હા